હલો રેખા ભાભી, કેમ છો? મજામાં? કેવી ચાલે છે ઉત્તરાયણની તૈયારી? તમારા કંજૂસ ઘરવાળાએ પતંગ ફિરકી લઈ આપી કે નહીં? શું ખાલી પતંગ જ પડ્યા છે? કઈ વાંધો નહીં, તમે આવજો તમારે ધાબા ઉપર. હું તમારા પતંગ ચગાવીશ, તમે મારી ફિરકી પકડજો અને એ મસ્ત પેચ લગાવીશું આપણે. હા, આ કોની જોડે વાત કરો છો? અભી એ ફસ ગયા. હલો, આ ડિસ્ટર્બન્સ આવ્યું છે લાઈનમાં, એટલે અવાજ નહીં આવે. હું પછી વાત કરું. હો, આ તમે કોની જોડે પતંગ, ફિરકી, પેચાની ને એવી બધી વાતો કરતા હતા? તમે રેખાડી જોડે વાત કરતા હતા ને? તમે એને ફિરકી આપવાની કઈક વાત કરતા હતા. તમે એને ફિરકી આપશો તો પછી હું શું કરીશ? તું બધું સાંભળી ગઈ? ગોઠવવું પડશે. અરે ગાંડી, તને ખબર તો છે રેખાડી ઘરવાળો કેટલો કંજૂસ છે. હા, એને બિચારી પતંગ ફિરકી કશું લઈ આવતો નથી. આપણે તો પડોશી છીએ, તો પડોશી ધર્મ તો નિભાવવો પડે ને આપણે. એની જોડે ખાલી પતંગો પડ્યા છે, તો મેં કીધું અમારી ફિરકી તું લઈ જજે. તો પડોશી ધર્મ તો નિભાવવો પડે ને. પડોશી ધરમ એને ફિરકી આપી દેશો તો હું શું ચગાઈશ? અરે બક્કુ, આ તારા કોમળ હાથ તો જો કેટલા કોમળ છે. તું આવા હાથે પતંગ ચગાવીશ તો તારી આંગળીઓ કપાઈ જશે. એટલે તારે પતંગો નહીં ચગાવવાના. તારે તો છે ને એ દિવસે મસ્ત મેકઅપ કરીને, મસ્ત ડ્રેસ પહેરીને ધાબા ઉપર આવી જવાનું અને 2-4 સેલ્ફીઓ લઈ લેવાની. અને હું છે ને તારે મસ્ત 8-10 અલગ અલગ પોઝમાં ફોટા પાડી આપીશ. અને બધા જ ફોટા આખો દિવસ તું છે ને સ્ટેટસમાં ચડાયા કરજે. અને મેકઅપ કરેલો હોય તું ઉપરના ઉપર તડકામાં રહે તો મેકઅપ ખરાબ થઈ જાય. આ મેકઅપ ખરાબ થઈ જાય પાછું. હા, તો પછી તારે નીચે રહેવાનું, બહુ ઉપર નહીં આવવાનું. હા, અને મારે સ્ટેટસ તો મૂકવા જ પડે ને તો જ ખબર પડે ને કે ઉત્તરાયણ કરી કે ના કરી. હા, ભલે કેરી ઉપર ચડતી રેખાડી, ભલે એનું મોઢું આખું ખરાબ થઈ જતું. હા, ભલે ને ફેશિયલ હા. કરાઈ આવી છે, ભલે ને ફેશિયલ બગડી જતું. હા, અને ભલે એના આંગળે કપાઈ જાય. આપણી તને ખબર છે આપણી ફિરકી કેવી એકદમ આમ કેવી ધારદાર છે. હા. તો ભલે કેના આંગળે કપાઈ જતા, હું ટેન્શન લેવાનું. હા, બરાબર. તો પછી હું તારું વિચારું છું, એટલે હું એને ફિરકી આપવાની વાત કરી. બહુ જ સારા છે. હા, તો જા તારે ડ્રેસ બેસ પડ્યા છે કે નહીં ચેક કર. ના હોય ને તો બજારમાંથી લઈ આવજે. ઉત્તરાયણમાં ડ્રેસ ના પહેરાય, એમાં તો જીન્સ ટી-શર્ટ નવા લાવવા પડે. તો લઈ આવ, જા હા તાર ફટાફટ. હો, જા. કેટલા લાવું બોલો? તારે જેટલા લેવા હોય તો લઈ લે ને. તું તાર જા, તું કપડા બપડા ફટાફટ લઈ જા. શોપિંગ વોપિંગ કરી આ, જા. અરે વાહ, માટે ઉત્તરાયણ હા. થઈ ગયું. 6-7 જોડી કપડા લઈ આવું છું. હા, હા, જા જા તું તાર જા. હાશ, મોટા ખતરામાંથી બચ્યા. પણ તમે શું જોઈ રહ્યા છો? તમારે જો તમારી આજુબાજુ વાળી રંગબેરંગી ચીલો જોડે જો પેચા લડાવવા હોય ને તો મારી જેમ આવી ટ્રીક વાપરજો. તમારી ઘરવાળીને મસ્ત મેકઅપ કરાવવાનું કહી દેજો અને એને કહેજો કે બહુ તડકામાં ના રહેવાય, મેકઅપ ખરાબ થઈ જાય. એટલે જતી રહેશે નીચે. તમારા માટે આખું ધાબુ ક્લિયર. પછી તમે પેચા લગાવજો ને તમારી આજુબાજુ વાળી રંગબેરંગી ચીલો જોડે.